લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ડભોઈ નગરમાં આગામી બકરીદના તહેવારને ધ્યાનમાં રાખી ડભોઈ પોલીસ વિભાગ દ્વારા નગરમાં શાંતિ જળવાઈ રહે અને સલામતીના ભાગરૂપે મુસ્લિમ બિરાદરો અને નગરના હિન્દુ આગેવાનોની ઉપસ્થિતિમાં ડીવાયએસપી આકાશ પટેલ અને પીઆઈ કેટી પટેલની હાજરીમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી। તહેવાર શાંતિ કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવવા સૂચનો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા। આગામી 27મી તારીખે મુસ્લિમ બિરાદરોના બકરી ઈદનો તહેવાર આવી રહ્યો છે। ડભોઈ નગરમાં શાંતિ અને સલામતીભર્યું વાતાવરણ બની રહે તે હેતુ સાથે ડભોઈ પોલીસ વિભાગ દ્વારા ડભોઈ નગરના મુસ્લિમ આગેવાન યાકુબભાઈ ઘાંચી, નગરપાલિકા ઉપપ્રમુખ નૂરભાઈ મહુડાવાળા, શહેર કોંગ્રેસ પ્રમુખ સતીશભાઈ રાવલ, વકીલ અશ્વિનભાઈ પટેલ સહિત હિન્દુ મુસ્લિમ આગેવાનોની ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠક ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે યોજવામાં આવી હતી, જેમાં અધ્યક્ષ તરીકે ડીવાયએસપી આકાશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પીઆઈ કેટી પટેલ દ્વારા તહેવારને લઈને શાંતિ અને સલામતીના ભાગરૂપે અનેક સૂચનો કરવામાં આવ્યા હતા। આગામી તહેવાર ખૂબ શાંતિમય રીતે ઉજવણી થાય તે માટે જરૂરી સૂચનો પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવ્યા હતા।